બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી છોટાઉદેપુર રોડ પર જેતપુર પાવી અને છોટાઉદેપુર વચ્ચે પુણ્યવાટ ગામનો બનાવ છે અને અહીં એક હાઈવે પર વૃક્ષ ખડી પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો। વહેલી સવારના આ દ્રશ્ય એક વિશાળ વટવૃક્ષ ત્યાં રોડ પર આડું પડી ગયું હતું, જેને લીધે અહીં વાહનો લાંબા સમય માટે થંભી ગયા હતા પૈડા અને વાહનોના પૈડા થંભી ગયા હતા, જેને લીધે આપણે જોઈ શકીએ છીએ કે જે વાહનો રસ્તામાં અટવાઈ પડ્યા। તેમજ એક કાર ચાલકે મને વિડીયો મોકલ્યો છે, તમે જોઈ શકો છો કે વાહન વ્યવહાર થંભી ગયો છે અને ત્યાંથી બાજુમાંથી આ ઝાડ વૃક્ષ પડી જતાં બાજુમાંથી ડાયવર્ઝન પોતાની રીતે બનાવીને વાહનો નીકાળવામાં આવી રહ્યા છે અને આ ટ્રાફિક જામને લીધે લાંબો સમય સુધી રોડ પર વાહનોની લંગાર જામી હતી। બંને તરફ વિશાળ વૃક્ષ રોડની વચ્ચોવચ્ચ આડું પડી ગયું હતું, જેને લીધે આ સમસ્યા સર્જાઈ હતી અને પુણ્યવાટ જે જયપુર પાવી અને ઉદયપુરની વચ્ચે આવેલા પુણ્યવાડ ગામ પાસે આ દ્રશ્ય છે અને વહેલી સવારે આ બનાવ બન્યો હતો। ત્યાર પછી શું પરિસ્થિતિ થઈ, ઝાડ હટાવવામાં આવ્યું નહીં આવ્યું, વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। જે વિભાગને જે વન વિભાગ અથવા તો સામાજિક વનીકરણ જે વિભાગને લગતું હોય તે પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ઢીલ વર્તાય છે। જે નબળા વૃક્ષો હોય અથવા ડાળીઓ કાપવાની થતી હોય તેમાં પણ ઢીલ વર્તાતી હોવાને કારણે આવી સમસ્યા સર્જાય છે અને વાહતુકો જ્યારે નીકળે ત્યારે જ આ સમસ્યા સર્જાય, લોકો પરેશાનીમાં મુકાય છે। આપણે જોઈ શકીએ છીએ કે ઝાડ પડી ગયું તેની બાજુમાંથી એસટી બસો, ટ્રકો, ટેમ્પા સહિતના વાહનો નીકાળવામાં આવી રહ્યા છે। આ તો ઠીક છે, વરસાદ હતો નહીં, જેને લીધે માટી સૂકી હતી અને ત્યાંથી વાહનો નીકળી શકે છે। જો વરસાદ પડે તો ત્યાંથી વાહનો ફસાઈ જવાના પણ ભયને લીધે ત્યાં ટ્રાફિક જામ રોડ ઉપર સર્જાઈ શકે છે। આપણે જોઈ શકીએ છીએ એસટી બસો સહિતના વાહનો રોડની બીજી સાઈડ પર પણ લાઇનમાં ઊભા છે અને આગળ જતાં પણ ત્યાં ટ્રાફિક જામ સર્જાયેલો છે। જે આ પરિસ્થિતિ વહેલી સવારની છે, આપણે દ્રશ્ય જોઈશું।